તો ચાલો જોઈએ આજનો દિવસ કેવો ગયો. આપણી રનિંગ ચાલુ થઈ ગઈ છે. ઉસ્તાદ આપણે ઓર્ડર લગાવી રહ્યા છે. આપણી ફ્રેશ વેજીટેબલ કાપેલી છે જે ઉસ્તાદ શાકમાં નાખે છે. જોઈ શકો છો આપણે તે કટિંગ નાખીને વઘાર મારે છે શાકનો. ત્યારબાદ ગ્રેવી નાખીને શાકની પ્રિપરેશન ચાલુ કરી. ત્યારબાદ મસાલા નાખો જેમાં કિચન કિંગ, ધનિયા પાવડર, મરચાં વગેરે શાક હોય છે. જોઈ શકો છો આપણે તે શાકની રંગત કેવી ફ્રેશ ગ્રેવી છે અને ખાવામાં બહુ ડિલિશિયસ હોય છે. ત્યારબાદ પનીર નાખ્યો આપણે. જોઈ શકો છો આ કાજુ કરી છે જે ખાવામાં બહુ જ બેસ્ટ હોય છે અને ખાવામાં ડિલિશિયસ પણ હોય છે. ત્યારબાદ આપણે પાર્સલ રેડી કરીને કસ્ટમરને આપી દીધો. ત્યાર પછી એક મંચુરિયન ઓર્ડર હતો. મંચુરિયનમાં શિમલા મિર્ચની કટિંગ અલગ જાય છે એટલે ઉસ્તાદ આપણો ફ્રેશ મંચુરિયન કાપે છે. ત્યારબાદ જોઈ શકો છો મંચુરિયનની પ્રિપેરિંગ થાય છે. જોઈ શકો છો તમે મંચુરિયન બની રહ્યા છે અત્યારે. જોઈ શકો છો મંચુરિયન આપણા ફ્રેશ હોય છે અને આપણે બહુ જ ઓછી ક્વોન્ટિટીમાં બનાવીએ છીએ કારણ કે આપણે મંચુરિયન ફ્રેશ હોય અને ખાવામાં મજા આવી શકે. ત્યારબાદ આપણે મંચુરિયન પાર્સલ કરીએ. જોઈ શકો છો તમે. ત્યારબાદ આપણે મંચુરિયન નૂડલ્સનો એક પાર્સલ હતો જે ઉસ્તાદ રેડી કરી રહ્યા છે. મંચુરિયન નૂડલ્સ આ શેઝવાન સોસ છે જે આપણે પોતે બનાવ્યો હતો. ત્યારબાદ શાકનો ઓર્ડર લાગી ગયો જે રનિંગમાં હતો શાક. ત્યારબાદ બટર નાનનો ઓર્ડર હતો તો બટર નાન રેડી કર્યા. ત્યારબાદ રેગ્યુલર ઓર્ડર આપણે ચાલુ થઈ ગયા. આજે પણ મિક્સમાં નીકળ્યું પંજાબી અને ચાઇનીઝ બે. જોઈ શકો છો આગ કેવી લાગી રહી છે. એકદમ તડકામાં આપણા ઉસ્તાદ બનાવ્યા. ત્યારબાદ 4 બટર નાન હતી, 4 તંદૂર હતી, તંદૂરી નાન રોટલી તે પાર્સલ કરી આપણે. જોઈ શકો છો નાન પાર્સલ થઈ રહી છે આપણે ત્યાં. નાન તંદૂરી રોટલી તે પણ મળે છે. ત્યારબાદ જોઈ શકો છો આ પનીર ભુરજીનું પ્રિપેરેશન થાય છે. પનીર ભુરજી ખાવામાં બહુ જ બેસ્ટ હોય છે. એકવાર જરૂર મુલાકાત લેવી. ત્યારબાદ જોઈ શકો છો કે તંદૂરી રોટલી બની રહી છે આપણે ત્યાં. ત્યારબાદ હજી એક મંચુરિયન નૂડલ્સનો ઓર્ડર લાગી ગયો. જોઈ શકો છો મેમનો મસાલા પુલાવનો ઓર્ડર હતો. ત્યારબાદ ક્લોઝિંગમાં રનિંગ ઓર્ડર લાગી રહ્યા છે.